પીએમ નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે અને પીએમ મોદી બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે 4:30 વાગ્યે વડસર એરફોર્સ સ્ટેશન જશે, જ્યાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેનાર છે। ત્યારબાદ સાંજે 6 વાગ્યે રાજભવન જશે, જ્યાં રાત્રિ રોકાણ કરશે। બેઠકનું આયોજન પણ કરાયું છે। 16 સપ્ટેમ્બરે પીએમ સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત પણ કરાવશે। જોકે ત્યારબાદ બપોરે 12 વાગ્યે રાજભવન જશે। બપોરે 1:30 વાગ્યે અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને પણ મળવાના છે। આવતીકાલે વાવોલમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે આવતીકાલે મળવાના છે, કયા પ્રકારનો પ્રોગ્રામ રહેશે અને પીએમ આજે પહોંચવાના છે, શું કાર્યક્રમ રહેશે? જી હિરેન। અમારા સંવાદદાતા સાથે હાલ સંપર્ક કરવાની કોશિશ કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 3 દિવસીય ગુજરાતની મુલાકાતે છે અને આજે તેઓ આવી પહોંચશે, ત્યારે આ સાથોસાથ આ 3 દિવસ દરમિયાન આવતીકાલે વાવોલમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને મળવાના છે। આ સાથે તેમની સાથે સંવાદ પણ કરશે। લાભાર્થીઓના ઘરે પહોંચે અને તેમની સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે। તો ગાંધીનગરના વાવોલમાં શાલીન બે સોસાયટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રહેશે અને ત્યાં તેઓ જે લાભાર્થીઓ છે તેમની સાથે સંવાદ પણ કરવાના છે। તો સવારે 10 વાગ્યે તેઓ આવતીકાલે સવારે 10 વાગ્યે મળવા જશે લાભાર્થીઓને, તેમની સાથે વાતચીત પણ કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। શાલીન બે સોસાયટી ખાતે જે લાભાર્થીઓએ સોલાર રૂફટોપ લગાવ્યા છે અને જે આ યોજનાનો લાભ લીધો છે, એ તમામ લાભાર્થીઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે, તેમની સાથે વાર્તાલાપ કરવાના છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વાવોલમાં લાભાર્થીઓ સાથે જ્યારે તેઓ કરવાના છે વાતચીત, વાર્તાલાપ કરશે અને કુલ 3 દિવસની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ગુજરાત મુલાકાત છે। અને આ સાથે જો કે આજની દિવસ વાત કરીએ તો બપોરે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાંથી સાંજે 4:30 વાગ્યાની આસપાસ વડસર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચશે અને આવતીકાલે પણ તેમનો જે કાર્યક્રમ રહેશે તેની જો વાત કરવામાં આવે તો 16 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત મોદી આજથી 3 દિવસના પ્રવાસે છે, તેમાં આવતીકાલે એટલે કે 16મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી વાવોલની મુલાકાતે આવવાના છે। વાવોલની અંદર શાલીન 2 નામની સોસાયટી આવેલી છે અને આ સોસાયટીની અંદર પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાત પણ કરવાના છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ એ ઘર છે, જક્ષયભાઈ સુથારનું આ ઘર છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લેવાના છે અને તેમના ઘર ઉપર જે સનરૂફટોપ લાગેલી છે એ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે, એ યોજના અંતર્ગત તેમને આ સનરૂફટોપ લગાવવામાં આવેલી છે, તેમનું તેઓ નિરીક્ષણ કરશે અને આ સોસાયટી એટલે કે શાલીન 2 સોસાયટી આવેલી છે તેના જે આ યોજનાના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ સાથે ચર્ચા પણ કરવાના છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે એટલે કે 16મી સપ્ટેમ્બરના રોજ 9:30 વાગ્યાથી 10 વાગ્યાના અરસામાં અહીંયા વાવોલ આ શાલીન 2 સોસાયટીની અંદર આવશે અને અહીંયા વાત પણ કરશે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ છે તેમની સાથે વાત કરવાના છે અને જે અહીંયા સનરૂફટોપ લગાવવામાં આવી છે તેમનું નિરીક્ષણ પણ કરવાના છે। આ એ સોસાયટી આપણે બતાવી રહ્યા છે મારા સહયોગી કમલેશ પટેલ। આ સોસાયટી પીએમ આવવાના હોવાથી અહીંયા એ પ્રકારેની તૈયારી પણ પ્રશાસન દ્વારા કરી લેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી છે તેમના ધારાસભ્ય ગાંધીનગરના જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને અહીંયા પ્રધાનમંત્રીના આગમનને લઈ અને સોસાયટીની અંદર બેનર પણ લગાવવામાં આવ્યા છે। એ બેનર પણ આપણે દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કમલેશ પટેલ। તો આ એ દ્રશ્યો છે કે જ્યાં પ્રધાનમંત્રી 16મી સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યાથી લઈ અને 10 વાગ્યાના અરસામાં આવશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે, પીએમના ફંડમાંથી
આ યોજના શરૂ કરવામાં આવી છે અને સાલિન 2 જે સોસાયટી વાવોલની અંદર આવેલી છે તેના લાભાર્થીઓ છે એમાં જક્ષય સુથાર કરીને જે વ્યક્તિ છે, લાભાર્થી છે, તેમના ઘરે મુલાકાત લેશે, સનરૂફટોપ જે લાગેલી છે તેનું નિરીક્ષણ પણ કરશે અને આ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરવાના છે.